પછી બીજું કોણ નથી? તમારું લાગતું વળગતું કોણ નથી બીજું? હા, માની જ નથી. ફોન કરી દે ને બેટા સૌમ્ય. हाँ आंटी कर दो। સાંપ્રદાયિકતા એટલે શું એ ખબર છે? આપણો દેશ કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. એટલે સાંપ્રદાયિકતા એટલે શું? કોઈ એક જ ધર્મને મહત્વ આપે એમ, કોઈ એક જ ધર્મ અનુસરવાનો એમ. પણ ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. સાંપ્રદાયિકતા શું થાય? એ બંધારણની ભાવના વિરુદ્ધનું કૃત્ય છે. આપણા બંધારણમાં જોગવાઈ છે કે ભારત દેશમાં વસતા કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. તમારે 18 વર્ષ કે 21 વર્ષ થઈ જાય, તમારામાં મેચ્યોરિટી આવી જાય, પછી તમારે ધર્મ બદલવો હોય, ધર્મ રૂપાંતરણ કરો તો તમે કરી શકો. બરાબર? એટલે હા, કઈ વાંધો નહીં, જવા દે. એટલે તમારે તમારી ઈચ્છા પ્રમાણે જે ધર્મ પાળવો એ ધર્મ પાળવાની છૂટ છે. એ બિન સાંપ્રદાયિકતા કહેવાય. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મને કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે, ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. એ તો તમને ખબર છે ને? કોઈ પણ તમે આ ટીવીમાં જોતા હશો કે કોઈ બી મુલ્લા કે કોઈ કહે અમુક કે એ પોતાના ધર્મને મહત્વ આપે, એટલે એના કારણે શું થાય? સમાજના બે ભાગલા પડી જાય, વિભાજન તરફ લઈ જાય. એટલે એ વસ્તુ ના થવી જોઈએ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિને આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. એનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય. બધા એકબીજાને પોતાના વિરોધી જ માને, કોઈ એકબીજા સાથે શાંતિથી પ્રેમથી વાત જ ના કરે એમ. એટલે એવું ના થવું જોઈએ. એ થયો સાંપ્રદાયિકતાનો અર્થ. હવે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ તો શું હોય? તો કે સૌપ્રથમ સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક વર્તન કરવું જોઈએ, એને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક માધ્યમ કયું? શિક્ષણ. બરાબર? એ તમે લીટી કરી નાખજો. અસરકારક કાર્ય શિક્ષણ છે. શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં દરેક ધર્મની સારી બાબતોને આવરી લેવી જોઈએ. એટલે મગજમાં કોઈ એક ધર્મ પ્રત્યેની એકદમ સાંપ્રદાયિકતા ના ફેલાઈ જાય બાળકના મનમાં. પછી જે સાંપ્રદાયિક વિચારધારા આપતું હોય એ રાજકીય પક્ષને માન્યતા આપવી જોઈએ નહીં, અને એને બિન સાંપ્રદાયિક રીતે જ વર્તે એવું ધ્યાન રાખવું જોઈએ. પછી રેડિયો, ટીવી, સિનેમા એટલે દ્રશ્ય અને શ્રાવ્ય જે માધ્યમો હોય એમાં બધા ધર્મ સરખા છે, સર્વધર્મ સંભાવ છે, એનો પ્રચાર કરવો જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાના ખ્યાલને નાથવો જોઈએ. બરાબર? એ કામ કોણ કરી શકે? કે જે લોકો પ્રચાર કરતા હોય એ લોકો, એટલે ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ હોય એ લોકોએ બધા ધર્મ સંભવ છે એનો ખ્યાલ પ્રગટ કરવો જોઈએ. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે લોકોનો વિકાસ થાય કે સાંપ્રદાયિકતા દૂર થાય, એના માટે એનો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થવો જોઈએ. એમાં ખાલી સરકારે જ નહીં પણ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. ખબર પડી ગઈ? સાંપ્રદાયિકતા સામે કઈ રીતે સંઘર્ષનો સામનો કરવો જોઈએ, કયા ઉપાયો છે, ખબર પડી ગઈ? કે બોલો? જો પહેલું, જે સાંપ્રદાયિક તત્વો હોય એનો સખ્તાઈપૂર્વક વિરોધ કરવો જોઈએ. બરાબર? એનો સામનો કરવો જોઈએ. પછી શિક્ષણમાં બધા ધર્મ સરખા છે અને દરેક ધર્મની સારી બાબતોનો પ્રચાર કરવો જોઈએ. પછી ત્રીજું, જે રાજકીય પક્ષો સાંપ્રદાયિક વિચારધારા ધરાવતો હોય એને માન્યતા આપવી જોઈએ નહીં. ચોથું, દરેક ધર્મના વડાઓ અને રાજકીય પક્ષોએ બિન સાંપ્રદાયિકતાની ભાવના લોકોમાં કેળવવી જોઈએ, એટલે દરેક ધર્મ વિશે સરખું કહેવું જોઈએ. પછી પાંચમું, રેડિયો, ટીવી વગેરે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો હોય એના દ્વારા સર્વધર્મ સંભવનો સંદેશો લોકો સુધી પહોંચાડવો જોઈએ. પછી લોકોમાં સાંપ્રદાયિકતા દૂર થાય એ માટે યુવાનોએ આગળ આવવું જોઈએ.
અને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે એ લોકોએ આગવું સ્થાન મેળવવું જોઈએ. સરકારે જ નહીં પરંતુ સમાજે પણ પ્રયત્ન કરવા જોઈએ, તો જ રાષ્ટ્રીય એકતા વિકસે. હવે જ્ઞાતિવાદ એટલે શું? તો ભારતમાં કઈ કઈ જ્ઞાતિઓ હતી પહેલા વર્ણ વ્યવસ્થા પ્રમાણે? 4: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વૈશ્ય અને શૂદ્ર, બરાબર. એ ચાર વ્યવસાયો હતા. એના આધારિત એટલે કેવી રીતે વ્યવસાય પાડ્યો હતો? તો કે આવકના સ્ત્રોતના આધારે, બરાબર. સૌથી ઓછી આવક હોય એને સમાજમાં નબળું ગણી લીધું, એટલે સૌથી નીચલી કક્ષાના ગણી લીધા. એટલે ભારતના અંગ્રેજ શાસનકાળ દરમિયાન કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર અને સહેલાઈથી પહોંચી ન શકે. પહેલાં તો આ 4 ભાગ પડી ગયા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ આવકના આધારે, બરાબર. પછી કઈ જાતિઓ આવી? પછાત, લઘુમતી ને અનુસૂચિત જાતિ ને જનજાતિ, બરાબર. એ સાવ જંગલ જેવા દુર્ગમ વિસ્તારમાં રહ્યા અને એ બધું થયું. એ લોકોની પોતાની સંસ્કૃતિ હતી, પોતાની આગવી બોલી હતી, એ લોકો પોતાની રીતે જ વસવાટ કરતા હતા, એટલે એ લોકો વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી. લઘુમતી, નબળા, પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. કોની જોગવાઈઓ છે? નીચે આપેલી છે: લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગ. લઘુમતી એટલે તો ખબર છે ને તમને કે કોઈ એક ધર્મ કે ભાષાના 50%થી ઓછા હોય છે, એ બધાનો સમાવેશ લઘુમતીમાં થાય. પણ કદાચ રાજ્યમાં લઘુમતી હોય પણ દેશમાં એની બહુમતી હોઈ શકે. દેશમાં લઘુમતી હોય પણ રાજ્યમાં કદાચ એની બહુમતી હોઈ શકે. ખબર પડે છે ને? હું સમજાવું છું બેટા. એટલે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો કે આ બધી. પહેલું, ભારતનું આ પૂછાતું નથી આમાંથી, બરાબર. હું સમજાવી દઉં છું ખાલી. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, લિંગને કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના સમાન તક અને દરજ્જો આપવામાં આવે છે. દરેક રાજ્યને પોતાના અધિકારો છે, બરાબર. અને પોતાના અધિકાર પ્રમાણે રાજ્ય અધિકારમાં વધઘટ કરી શકે છે અને પ્રતિબંધ પણ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. 5 વર્ષીય યોજનાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. હવે આ બધી યોજનાઓ બી એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર. હવે લઘુમતીઓ કોને કહેવાય? જો તમારે પૂછાયું છે આ પાઠમાંથી, લઘુમતીઓ પૂછાય. અનુસૂચિત જાતિ ને જનજાતિની જોગવાઈઓ છે ને એ પૂછાય જ છે. કાં તો 2 માર્કમાં ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ છે, અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ પાના નંબર 173 ઉપર છે, એ પૂછાય જ છે. અને આતંકવાદ વિશે પૂછાય છે. હવે લઘુમતીઓ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતીની વ્યાખ્યા સ્પષ્ટ આપવામાં આવી નથી. દેશ કે પ્રદેશમાં અડધાથી તેથી ઓછી સમૂહ હોય એ લઘુમતી કહેવાય. લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. જો સ્થાનિક અથવા પ્રાદેશિક રીતે પણ નોંધ લેવી પડે અને રાજ્યમાં પણ એ નોંધ લેવી પડે. કોઈ પણ પ્રદેશની, રાજ્યની કુલ વસ્તીમાં બહુમતી હોય તો રાષ્ટ્રીય રીતે મેં તમને સમજાવ્યું તે લઘુમતી હોઈ શકે છે. અથવા તો જે તે રાજ્યમાં લઘુમતી હોય તો રાષ્ટ્રમાં બહુમતી હોઈ શકે છે. હવે આ લઘુમતીઓની જોગવાઈ છે. આગળ ભણ્યા કઈ જોગવાઈ હતી? લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગોના હિતોના રક્ષણની જોગવાઈ. મેં સાઈડમાં લખાયું હશે તમે. હવે છે લઘુમતીની જોગવાઈ. તો લઘુમતીના હિતો અને કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મ, પ્રચાર, પ્રસારને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળજબરી રીતે એને ધર્માંતરણ કરાવી શકે નહીં. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી, બરાબર. પહેલું શું? રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરે. બીજું શું? કદાચ લઘુમતી હોય તો પણ એના ધર્મનો પ્રચાર, પ્રસારને પ્રોત્સાહન
આપી શકે છે. અને સરકારી સહાય મેળવતી હોય જે શાળા એમાં લઘુમતીનું એટલે કોઈ પણ ધાર્મિક બાબતનું શિક્ષણ આપી શકાતું નથી. ત્રીજું, પોતાને કોઈ પણ આનું આ જ છે, કોઈ પણ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાના લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. અને કોઈ પણ સંસ્થા હોય સરકારી એમાં ધર્મની રીતે કોઈનું પણ પ્રવેશ અટકાવી શકાતો નથી. ગવર્મેન્ટ લખ્યું છે એટલે ધ્યાન રાખજો. અને પોતાની પસંદગીની ભાષા, ધર્મ, લિપિ વિકસાવવાનો તેને અધિકાર છે. લઘુમતી બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. લઘુમતી એટલે ખબર પડી ગઈ પહેલાં અર્થ. પછી લઘુમતીની જોગવાઈમાં પહેલું શું? લઘુમતી રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવાની. બીજું, કોઈ પણ ગવર્મેન્ટ ઓથોરાઇઝ હોય સંસ્થા કે ત્યાં કોઈ પણ જગ્યાએ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. અને કોઈ પણ લઘુમતીઓ પોતાના ધર્મ પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. એને ફરજિયાતપણે ધર્માંતરણ કરાવી શકાતું નથી. ત્રીજું, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. કોઈ પણ સંસ્થામાં તેના પ્રવેશ માટે કોઈ પણ ધર્મ, વંશ, જાતિના આધારે પ્રવેશ અટકાવી શકાતો નથી. અને દરેક રાજ્ય સરકાર ઈચ્છે છે કે પ્રાથમિક શિક્ષણ લઘુમતી બાળકોને પોતાની માતૃભાષામાં મળે. ખબર પડી આટલું? હવે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ. તમને વ્યાખ્યા યાદ છે? અનુસૂચિત જાતિ અને જનજાતિઓની કોઈ વ્યાખ્યા બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. કોઈ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદના કારણે કેટલાક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામે અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. 341માં જણાવ્યા મુજબ એ અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે. એટલે ઉપરનો તમને પૂછાય ને કે અનુસૂચિત જાતિ અને જનજાતિની વ્યાખ્યા, તો પહેલાં ઉપરનો ફકરો લખવાનો આ કે જ્ઞાતિવાદના કારણે જ્ઞાતિનું શોષણ અટકાવવા, તેમની સામેના થતા અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવની ભાવના કેળવાય, તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કલમ 341ની જોગવાઈને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા તો આપેલી જ છે, બરાબર. પણ અનુસૂચિત જનજાતિઓ કે જે મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા હોય અને તેમનો પોતાનો ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે, બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન જીવે અને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય, તેનો સમાવેશ બંધારણની કલમ 342 મુજબ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે છે. ખબર પડી? અનુસૂચિત જનજાતિ એટલે કે જે પહાડ જેવા દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય, પછી પોતાનું અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવતો હોય, આર્થિક અને પોતાની જ રીતે જીવતા હોય, એટલે એમને નાણાકીય રીતે બી સદ્ધર ના હોય અને આર્થિક રીતે બી વિકસિત ના હોય, બરાબર. એને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે. 342 અનુસૂચિત જનજાતિ, 341 અનુસૂચિત જાતિ. હવે એમાં સામાન્ય જોગવાઈ અને ખાસ જોગવાઈ કરેલી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ બંને માટે, બંનેની છે ને જોગવાઈઓ ભેગી. અનુસૂચિત જાતિ અને જનજાતિના વિકાસના કલ્યાણ માટેની સામાન્ય જોગવાઈ પૂછાય તો આર્ટિકલ 29 અને આર્ટિકલ 15. આર્ટિકલ 15માં શું હતું યાદ છે તમને? મેં તમને કીધું હતું બધા જાહેર સ્થળોએ ફરી શકે, બરાબર. આર્ટિકલ 15માં શું હતું? બધા જાહેર સ્થળોએ જઈ શકે, કોઈ પણ ધર્મ, જાતિ કે જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે એને રોકટોક થઈ શકે નહીં. કોઈ પણ જાહેર સ્થળ, એટલે દુકાન આવી ગઈ, રેસ્ટોરન્ટ આવી ગયું, હોટલ આવી ગયું, મનોરંજન સ્થળ આવી ગયું, એટલે મૂવી આવી ગયું એમ.
પછી કોઈ પણ કૂવા, તળાવ, સ્નાનના ઘાટ વગેરે તરફથી કોઈ પણ પ્રકારની રોકટોક કરી શકાય નહીં. અને આર્ટિકલ 29માં શું હતું? હા, કોઈ પણ ભાષા લિપિ હોય એની એ જાળવી શકે, બરાબર. એને સાચવવાનો એને અધિકાર હોય. અને એને કેવળ ધર્મ જ્ઞાતિના આધારે કોઈ ગવર્મેન્ટ કે નાણાકીય સહાયથી ચાલતી સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહીં. ગવર્મેન્ટ હોય અથવા તો ગવર્મેન્ટ નાણાકીય રીતે સહાય કરતી હોય એવી કોઈ પણ જગ્યાએ તેમનો પ્રવેશ અનુસૂચિત જાતિ કે જનજાતિનો અટકાવી શકાય નહીં. એટલે સામાન્ય જોગવાઈ 2, આર્ટિકલ 15 એટલે જાહેર સ્થળોએ ફરવાની છૂટ, અને આર્ટિકલ 29 એટલે પોતાની લિપિને બધું સાચવવાનો અધિકાર. અને કોઈ પણ ગવર્મેન્ટ, એ તો આગળ આવી જ હોય ને, ગવર્મેન્ટ હોય અને જે નાણાકીય સહાય આપતી હોય એમાં એ જવાનો સંપૂર્ણ અધિકાર છે. હવે ખાસ જોગવાઈ કઈ છે? તો પહેલું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર પછાત વિભાગો અને ખાસ જાતિ અને જનજાતિના કેળવણી વિશે અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે. પહેલાં કલમ 46માં શું છે? તો કે એ લોકોના આર્થિક લાભો જળવાય અને સામાજિક રીતે તેનું શોષણ ન થાય એનું કોઈ પણ રાજ્યની ગવર્મેન્ટ ખાસ ધ્યાન રાખશે. પછી 16(4) મુજબ શું છે કે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું જ પ્રતિનિધિત્વ નથી, બરાબર. અનામત રાખેલી છે સીટો અનુસૂચિત જાતિ ને જનજાતિ માટે. 16(4) એ છે. અને આર્ટિકલ 330, 332 ને 334 માટે શું છે? તો રાજ્યની વિધાનસભામાં તેમજ કેન્દ્રની લોકસભામાં બેઠકો અનામત રાખવામાં આવી છે, પણ કેન્દ્રની રાજ્યસભામાં બેઠકો અનામત રાખવામાં આવી નથી. જો હું ફરીથી બોલી જાઉં છું. સામાન્ય જોગવાઈ તો આર્ટિકલ 15 જાહેર સ્થળોએ જઈ શકે, એટલે એમાં 2 પોઈન્ટમાં અલગ અલગ લખી કાઢવાનું તમે, બરાબર. એટલે પાણીનું બી લખી કાઢવાનું. આર્ટિકલ 29માં શું? પોતાની કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે સંસ્કૃતિ ધરાવતા હોય તો એને સાચવવાનો અધિકાર. અને એના આધારે કોઈ પણ ગવર્મેન્ટની જગ્યાએ અથવા તો નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અટકાવી શકાશે નહીં. ખાસ જોગવાઈમાં 3 કલમ લીટી કરવી તો કરી નાખજો, મેં કરાવી હતી પહેલાં. પહેલું કલમ 46, પછી બીજું આર્ટિકલ 16(4), પછી ત્રીજું આર્ટિકલ 330, 332 અને 334. કલમ 46માં શું હતું? તો કોઈના આર્થિક લાભો જળવાય અને સામાજિક રીતે શોષણ ન થાય એનું ધ્યાન દરેક રાજ્ય સરકાર રાખશે. 16(4)માં શું? અને એ લોકો માટે બેઠકો અનામત રાખવાની, દરેક રાજ્યને લાગે એ પ્રમાણે. અને આર્ટિકલ 330, 332 અને 334માં શું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં બેઠકો અનામત રાખવાની. આ એમસીક્યુમાં પૂછાય છે. અને કેન્દ્રની રાજ્યસભામાં બેઠકો અનામત રાખવામાં આવતી નથી. અને ચોથું, ગ્રામ પંચાયતને નગરપાલિકા પણ બેઠકો અમુક અનામત રાખશે. ખબર પડી આટલું? સૌમ્ય સમજ પડે બેટા? સૌમ્ય સમજ પડે છે ને બેટા? એવી રીતે નથી કહેતી બકા, પછી તમે વાંચી લેજો એટલે મોડું થઈ જશે. પછી 5 વર્ષીય યોજનાઓ તો કઈ 5 વર્ષની? તો કે છાત્રાલયોની રચના એટલે હોસ્ટેલ બનાવવાની, શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશીપ, અને વિવિધ પ્રતિયોગિતા માટેની કોમ્પિટિશન થાય એની તાલીમ આપે અને એના માર્ગદર્શન માટેના વર્ગો આપે, એટલે તાલીમ આપે. શૈક્ષણિક વિકાસ અર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મેં સર્કલ કરાયું હતું. સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે કે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા છે એના દ્વારા ડૉક્ટર આંબેડકર પુરસ્કાર કોને આપવામાં આવે છે? એવી વ્યક્તિ કે સંસ્થાઓને કે જે
નબળા વર્ગો અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને સામાજિક સમજ ઉદ્ધાર પરિવર્તન ક્ષમતા ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય અને અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગની પણ નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ થઈ ગઈ બંનેની ભેગી જોગવાઈઓ, બરાબર. અનુસૂચિત જાતિ અને જનજાતિની. એની ઉપર ભણીએ આપણે લઘુમતીની જોગવાઈઓ. એની આગળ ભણીએ લઘુમતી, પછાત અને નબળા વર્ગના હિતોના રક્ષણ માટેની જોગવાઈ. હવે આપણે ભણવાની ફક્ત અનુસૂચિત જાતિની જોગવાઈ અને ફક્ત અનુસૂચિત જનજાતિની જોગવાઈ. કેમ બંને અલગ છે ખબર છે તમને? અનુસૂચિત જાતિ એટલે શું કે આપણી વચ્ચે જ રહે છે, અસ્પૃશ્ય જેને આપણે માનીએ છીએ, બરાબર, એ અનુસૂચિત જાતિ થયું. અને અનુસૂચિત જનજાતિ એટલે શું? મેં તમને હમણાં વ્યાખ્યા સમજાઈ. હા, એટલે આખું એમનું સંસ્કૃતિ જ અલગ છે. એટલે બંને માટે સ્પેશિયલ જે અલગ જોગવાઈ કરેલી છે એનું છે. એટલે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ શું છે તો કે કલમ 17 અને આર્ટિકલ 25 બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદી, બરાબર. હવે અસ્પૃશ્યતા સંબંધી કોઈ પણ એને આપણે હેરાન કે પરેશાન કરે તે શિક્ષાપાત્ર ગુનો બને છે. અને આર્ટિકલ 25માં શું છે કે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે હિન્દુઓમાં. એટલે કોઈ પણ હિન્દુ એ બધા માટે સરખો જ કાયદો. પછી એમાં અસ્પૃશ્યતા કશું જ ના આવે. એમાં હિન્દુમાં કયા કયા ધર્મનો સમાવેશ થઈ જાય તો કે શીખ, જૈન, બૌદ્ધ બધા ધર્મોનો સમાવેશ એમાં થઈ જાય. ખબર પડી? અનુસૂચિત જાતિ માટે 2 કલમ 17 અને આર્ટિકલ 25. કલમ 17 અસ્પૃશ્યતા નિવારણ અને આર્ટિકલ 25 કોઈ પણ હિન્દુ ધર્મને પોતાના જે બી નિયમ હોય બધા હિન્દુ ધર્મમાં એમાં જૈન, શીખ ને બૌદ્ધ બધા લોકો આવી જાય, એનો સમાવેશ થઈ જાય. સામાન્ય જોગવાઈમાં આર્ટિકલ 15, આર્ટિકલ 29. ખાસ જોગવાઈ કલમ 16, આર્ટિકલ 16(4), આર્ટિકલ 330, 332, 334 અને ગ્રામ પંચાયત ને નગરપાલિકા. પછી પંચવર્ષીય યોજના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે. પછી ફક્ત અનુસૂચિત જાતિની જોગવાઈ 2 કલમ 17 અને આર્ટિકલ 25. હવે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ તો આર્ટિકલ 19(5) રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં, આ ધ્યાનથી સાંભળજો બેટા, સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજાવ કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધોના કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરનાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓમાં થતું શોષણ અટકાવવા અને તેનાથી તેને રક્ષણ આપવા માટેનો ખાસ કાયદો છે. શું કાયદો છે અનુસૂચિત જનજાતિનો? તો અનુસૂચિત જનજાતિના લોકો ક્યાં રહે છે? પહાડોમાં અને દુર્ગમ વિસ્તારમાં, બરાબર. હવે અહીંયા આપણા દેશના કે રાજ્યમાં જે બી વિકસિત જગ્યા છે ત્યાં તો હવે કશું કરવાની કોઈ જગ્યા જ નથી. હવે કોઈ ઇન્ડસ્ટ્રીઝ બનાવી હોય તો હવે આપણા રાજ્યમાં કોઈ જગ્યા જ નથી, અને કદાચ જગ્યા હોય તો એના ભાવ જ એટલા બધા હોય કે તમે તમારી ફેક્ટરી બનાવી જ ના શકો. એના માટે બધા શું કરે તો કે આગળ પહાડો અને જંગલ વિસ્તારમાં જતા રહે. હવે એ વિસ્તારમાં જતા રહે તો અનુસૂચિત જનજાતિ તો ભણેલી જ નથી, એટલે એને સાચા ખોટાની કંઈ ખબર જ નથી. એનો થંભ મરાઈ દે એની જગ્યાએ લઈ લે તો શું થાય? અનુસૂચિત જનજાતિવાળા જ્યાં રહે છે, જ્યાં ખાય છે પીએ છે એ જગ્યા પણ એમની જોડેથી જતી રહે, બરાબર. એટલે એ લોકોનો જેટલો વિકાસ થાય છે એટલો વિકાસ પણ ના થાય. એવું ના થાય એટલા માટે આર્ટિકલ 19(5) શું કીધું છે કે ત્યાં પ્રવેશ ઉપર નિયંત્રણ જ છે, બરાબર. એટલે એ લોકો એમની રીતે વિકાસ કરી શકે. ખબર પડી? ઋષિ, ધૈર્ય, બધા ઊંઘો છો બકા? યશ, હા તો ઠીક બકા. તમે લોકો જવાબ ના આપો એટલે મને એવું થાય તમે લોકો ઊંઘી ગયા. હવે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા.
21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા અને અશાંતિ ઉત્પન્ન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક, અંશે હિંસાત્મક કૃત્ય છે. એમાં શું કરે આતંકવાદ? આત્મઘાતી હુમલા કરે, બોમ્બ ફેંકવા, હથિયાર સંતાડવા, અપહરણ કરવું, વિમાન હાઈજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી અને હિંસાત્મક કૃત્યો કરવા. હવે કાશ્મીરમાં આતંકવાદ, પહેલાં આતંકવાદ વિશે સમજાય તો બધું, પછી નક્સલવાદ લઈએ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત સ્વતંત્ર થયું. આ મોસ્ટ આઈએમપી છે બેટા. ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલા ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા માટે પ્રયત્ન કરે છે અને યુદ્ધ પણ કરે છે. દરેક યુદ્ધમાં તેની હાર થઈ છે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી રહ્યો છે. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવીને પોતાનો સ્વાર્થ સાધવા માગે છે અને તેના પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડે છે અને એ લોકો કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. આતંકવાદીઓની પ્રવૃત્તિને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્ન કરી રહ્યો છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે એવું નથી, પણ કોઈ પણ સ્થાને આતંકવાદનો વિરોધ જ કરે છે અને એના હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદી વહોરી છે. ખબર પડી? કાશ્મીરમાં આતંકવાદ તો સહેલું છે ને, આપણે લખતા. હવે આતંકવાદની સામાજિક અસરો તો એક તો સમાજને વિઘટન તરફ લઈ જાય, પછી ભય, લૂંટફાટ, હિંસા જેવી લોકોમાં આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં ભય ઉત્પન્ન કરે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પર તે ભયની અસર થાય છે અને આતંકવાદ જ્યાં હોય તે પ્રદેશમાં શિક્ષણ ઉપર પ્રતિકૂળ અસર પડે છે. સૌમ્યને માનિતને જવાનું હતું નહીં બકા? હે સૌમ્ય? આતંકવાદના પરિણામ તારે જવાનું હતું ને ભણવા ત્યાં કાશ્મીર, તારે માનિતને કોણે કીધું? આપણે ભણ્યા ત્યારે તે નહોતું કીધું કે ભણવા પર પ્રતિકૂળ અસર પડે એટલે બધા ઉપર ચડાવી દે? તો બરાબર છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોને એકબીજા પરથી વિશ્વાસ ઘટતો જાય, પરસ્પરની ભાઈચારાની ભાવના ઓછી થતી જાય, સાંપ્રદાયિક ઝઘડાઓ થાય, એટલે બધા પોતપોતાની રીતે સામાજિક ઉત્સવ ઉજવી શકતા નથી. જો ફરીથી બોલી જો, સામાજિક અસરો. જો આતંકવાદનો અર્થ આગળ આવ્યો એ કાશ્મીરમાં આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો. સામાજિક અસર એટલે સમાજ ઉપર શું અસર થાય? તો પહેલું, સમાજને વિઘટન તરફ લઈ જાય, પછી લોકોમાં ભય અને ડરનો માહોલ પેદા કરી દે, એટલે નાના બાળકથી લઈને વૃદ્ધોમાં ભય પેસી જાય. ત્રીજો, લોકોને એકબીજા તરફથી વિશ્વાસ ઘટતો જાય, પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થઈ જાય, સાંપ્રદાયિક ઝઘડાઓ થાય, એટલે લોકો પોતાનો ધર્મનો જે ઉત્સવ હોય ને એ બી પાળતા પહેલાં વિચાર કરવું, ઉજવતા પહેલાં ઉજવી ના શકે, આંતરવ્યવહાર ખોરવાઈ જાય. હવે આતંકવાદની આર્થિક અસરો. પહેલું તો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય, પછી બીજું, વેપાર રોજગાર માટે સ્થળાંતર કરવું પડે. પંડિત કુટુંબો ગયા હતા કાશ્મીરના પંડિતો, એવી રીતે વેપાર રોજગાર માટે સ્થળાંતર કરવું પડે. ત્રીજું, આતંકવાદીઓ મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ અને વેપારીઓ પાસેથી ભયની લાગણી પેદા કરી નાણાં પડાવી લે, માદક દ્રવ્યોની હેરાફેરી કરે, એટલે સામાજિક અને આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય. પછી આતંકવાદીઓ શું કરે? મોટે ભાગે સરકારી મિલકત હોય એને નુકસાન કરે. એના કારણે શું થાય? એને પાછા પુનઃસ્થાપન કરવા માટેનો કરોડોનો ખર્ચો થાય, એટલે થોડોક વિકાસ તો એ પાછો વિકાસ આની પાછળ અટકી જાય અને સરકારને સલામતી અને સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા પડે. જે રૂપિયાનો ઉપયોગ એ લોકોના ઉદ્ધાર માટે કરતો હોય એના બદલે એણે આના માટે કરે. તમે જોજો અત્યારે નરેન્દ્ર મોદી કેટલું બધું ખરીદે છે આતંકવાદની સામે લડાઈ કરવા. જો આતંકવાદ જ ના હોય તો એ નાણાંનો ઉપયોગ એ સમાજના જે અલ્પ વિકસિત છે લોકો એની પાછળ કરી શકે કે ના કરી શકે? એટલે આર્થિક અસર.
પહેલું વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય, વેપાર રોજગાર માટે અન્ય સ્થળે સ્થળાંતર કરવું પડે, મૂડીપતિ ઉદ્યોગપતિઓ કર્મચારી વેપારીઓ પાસેથી ભય બતાવીને નાણાં પડાવે, કિડનેપિંગ કરે ને એવી રીતે, માદક દ્રવ્યોની હેરફેર કરે, કાળો નાણું બ્લેક મની લાવે વગેરે જેવા કરે એટલે સામાજિક આર્થિક સમસ્યાઓ પેદા થાય. પછી ગવર્મેન્ટની જે મિલકતો હોય, રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો એ બધા નુકસાન કરે એટલે એ બધાના બાંધકામ પાછળ પાછા કરોડો રૂપિયા ખર્ચવા પડે. સરકારે સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. હવે બળવાખોરી અને આતંકવાદનો તફાવત. બળવાખોરી શું છે? રાષ્ટ્રની સમસ્યા. બરાબર, કોઈ પણ રાષ્ટ્રમાં અંદર જે હુમલો થાય એ બળવાખોરી કહેવાય. એટલે ધર્મની બાબતમાં જે લડાઈ થાય એ બળવાખોરી કરી કહેવાય. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. પછી બળવાખોરી એ સરકારની વિરુદ્ધ હોય, બરાબર, અને આતંકવાદ એ કોઈ દેશની જ વિરુદ્ધ હોય. બળવાખોરી સ્થાનિક લોકોના સહાયથી ચાલે, આતંકવાદમાં સ્થાનિક લોકોનો સહકાર મળે એવું જરૂરી નથી. બળવાખોરી પ્રભાવિત રાજ્યનો કે પ્રદેશનો વિકાસ અટકી જાય અને આતંકવાદ પ્રભાવિત દેશનો વિકાસ અટકી જાય. જો ફરતી બોલી જઉં છું, આ પૂછાય છે તફાવતમાં. બળવાખોરી રાષ્ટ્રની સમસ્યા, આતંકવાદ વૈશ્વિક સમસ્યા. બળવાખોરી સરકાર વિરુદ્ધ હોય, આતંકવાદ દેશ વિરુદ્ધ થતી પ્રક્રિયા છે. બળવાખોરી સ્થાનિક લોકોના સહકારથી ચાલે, આતંકવાદમાં સ્થાનિક લોકોનો સહકાર મળે તે જરૂરી નથી. બળવાખોરીના જે રાજ્ય હોય એનો વિકાસ અટકી જાય અને આતંકવાદ એ જે તે દેશનો વિકાસ અટકી જાય. આમ જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષથી જન્મે, બરાબર, એની નીચે લીટી કરી નાખો. બળવાખોરી શેનાથી જાય? સ્થાનિક અસંતોષથી જન્મે. અને આપણામાં કોઈ વસ્તુ હોય, આપણને કોઈ આપણા રાજ્યની જે સરકાર છે આપણને કોઈ ડિમાન્ડ પૂરી ના કરતો એટલે આપણે એકદમ એની સામે, તમારી મમ્મી તમારી ડિમાન્ડ પૂરી ના કરે તો તમે ભૂખ હડતાલ પર ઉતરી જાઓ ને, બળવો કરો ને, એવી રીતે. પણ એ તમારા ઘર પૂરતી જ મર્યાદિત હોય. હવે નક્સલવાદી આંદોલન. માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી 5 મિનિટ માટે ચાલુ કરવું પડશે. કેમ આજે વહેલું બંધ થયું? વહેલું નહીં, 40 મિનિટ થઈ. પોણા 12નો ટાઈમ હતો ને. તો વર્ષમાં ત્યાં તો 12 મિનિટ નહીં હું કરી દીધું. ધર્મ તો તોય જોઈ ના થાય ને, એના રસ્તામાં મળ્યો તો મેં કીધું તું તોય. સોનિકને બે મળ્યા તમે. બે મિનિટ બેટા, બધા આવી જાય એટલે ચાલુ કર્યું.
હલો હલો બેટા તને સમજ નથી પડતી જોઈન થવાની તને રસ્તામાં તું શું નીચે ગયો તો પતી ગયું ટ્યુશન હવે 10 મિનિટનું જ બાકી છે 11:15નું ટ્યુશન હતું તને સમજ નથી પડતી તું મને રસ્તામાં મળ્યો તો મેં તને રસ્તામાં પણ કીધું હતું હતો તો વાંધો નહીં બેટા મને તો આમાં દેખાતો નથી એટલે હા ફરતી તો છે જ ચાલુ હો બેટા કર ચાલુ આવું થાય શું કીધું આંટી હવે? કે હું જોઈન થયેલો જ હતો મને દેખાવો નહીં એટલે મને ખબર નથી ધર્મેલ જોઈન થયેલો છે એટલે અચ્છા ધર્મેલ, મને એવું માની જ જોડે વાત કરું. ના ના બકા માની તો ફોન જ નથી ઉપાડતો પછી શું એને ફોન કરું એ તો કશેક બહાર જ ગયો હોય ને. મને કંઈ નથી કહો બકા મને લઈને નથી ગયો શું હા એટલે મને ખબર નહોતી બકા એ એટલે બિચારા લેવા દેવા ઘરનો ખખડાઈ દીધો એવું થયું ધર્મેલને 2 મિનિટ હો આપણે 5-10 મિનિટનું જ બાકી છે એટલે પતી જશે એટલે 2 મિનિટ બધા આવી જાય ને એટલે જોઈન કરીએ સંયમી હીર તમે લોકો પેપરના ફોટા મોકલો ને મને મમ્મી પપ્પા જોડે વાત કરાવો બરાબર હું તમને આટલા પેપર આપું છું આટલા સવાલ જવાબ આપું તમે જો એ બી નહીં કરી શકતા ને તો સમજી લેજો નપાસ થશો બેટા બોર્ડમાં હો સંયમી હીર એ આંટી કઈ ખબર પડી આ વખતની પ્રિલિમ્સ શું છે? બકા સ્કૂલમાંથી જ પેપર નીકળવાના છે એ ખબર પડી છે ખાલી આંટી પણ હજી સુધી ટાઈમ ટેબલ નહીં. એ તો ટાઈમ ટેબલ આગલા દિવસે જ આવશે બકા સર કીધું હતું ઓફલાઈન એક્ઝામ એક્ઝામ કમ્પલસરી ઓફલાઈન જ છે ટાઈમ ટેબલ 2-4 દિવસ પહેલા આવી જશે આંટી આવું બહુ બૂમ ના પાડાવો તમે. બકા ઓફલાઈન જ છે છાપામાં તો આવી ગયો ગઈકાલ દીકરા એવું છે? હા ગઈકાલ છાપામાં છાપામાં છે. હા એટલે તમારી પાસે ટાઈમ નથી ને કેટલું બધું ભણો બકા ગઈકાલ છાપામાં આવી ગયું 10મી તારીખથી ચાલુ થાય છે કમ્પલસરી ઓફલાઈન એક્ઝામ જ છે અને એના ટાઈમે જ લેવાશે બોર્ડની પરીક્ષા બી પાછળ નથી જવાની બોર્ડની પરીક્ષાનું બી જે ટાઈમ ટેબલ છે એ પ્રમાણે જ પરીક્ષા લેવાશે બધાએ ગવર્મેન્ટમાં કીધું બી ખરું કે 15-20 દિવસ બોર્ડની પરીક્ષા પાછળ લો અમને ભણાવવાનો ટાઈમ નથી મળ્યો તો ગવર્મેન્ટે ના પાડી દીધી તેલ લેવા આંટી પણ પ્રિલિમ્સ તો બકા તમને મતલબ પણ ઓનલાઈન બંને રાખવું પડે ને. શેના માટે રાખે કઈ ખુશીમાં ધારો કે મને કોરોના હોય તો બીજી પ્રિલિમ લેવાશે બકા હો આ પ્રિલિમ પસંદ પછી બીજી પ્રિલિમ લેવાશે એના માટે એની એ સૂચના આવશે તું ટેન્શન ના કર બકા સ્કૂલવાળા ગાંડા નથી ને ગવર્મેન્ટે ગાંડી નથી હો બકા તમને બધી ફેસિલિટી આપશે કદાચ તમે પહેલી પ્રિલિમમાં કહેશો મને કોરોના છે ખોટું સર્ટિફિકેટ બતાવશો તમારે પછી અઠવાડિયા પછી આપવી પડશે એવું થોડીક અને એવું કરશો જ નહીં કારણ કે બીજું પ્રિલિમનું પેપર તો હંમેશા વધારે અઘરું નીકળે તમારું સમજી લેજો કારણ કે સરોને ફરતી કાઢવું પડે ને એટલે એનો ગુસ્સો હોય સરમાં એટલે મગજમાં બેસાડ દેજો બકા એમાં અમારો આ ના ના તમારો તો કોઈ વાંક જ નથી બકા નક્સલવાદી આંદોલન માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન સૌ પ્રથમ ભારતમાં ઈસવીસન 1947માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું બરાબર પછી પશ્ચિમ બંગાળથી શરૂ થયેલું આંદોલન ક્યાં ક્યાં વ્યાપ્યું ઝારખંડ બિહાર આંધ્રપ્રદેશ કેરળ ઓડિશા ત્રિપુરા અને મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં એના કયા બે સંગઠનો ગ્રુપ છે પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી બરાબર પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી અને સામ્યવાદી માઓ ત્સે તુંગની પ્રેરણાથી ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું પશ્ચિમ બંગાળમાંથી શરૂ થયેલું આંદોલન ઝારખંડ બિહાર આંધ્રપ્રદેશ કેરળ ઓડિશા ત્રિપુરા મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં ફેલાયું હવે ઉત્તર પૂર્વમાં બળવાખોરી સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે અનેક જનજાતિઓ વન આચ્છાદિત પહાડી વિસ્તાર જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપને કારણે બળવાખોરીની સમસ્યા જટિલ બની છે આમાંથી MCQ પૂછાય છે આ જોડકામાંથી બકા પહેલું નાગાલેન્ડ
નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. પછી બીજું મણિપુરમાં કઈ બે સંસ્થાઓ છે? તો KNF એટલે કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ આર્મી. કુકી યાદ રાખજો, એટલે કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી એ મણિપુર. ત્રિપુરામાં નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ, ત્રિપુરા ઉપનિશી ઝુપા સમિતિ. ખાસ અસમનું પૂછાય છે, ઉલ્ફા છે ને એ. અસમમાં ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. BLTF બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. બરાબર, આ મોડે કરવું પડશે તમારે. હવે મારી વાત ધ્યાનથી સાંભળી લો. હવે તમને લોકોને નથી આવડતું એવું શું છે? મેં બધું બબુ દેવા રિવિઝન કરાવી દીધું છે, એટલે અમારી તાકાત છે નહીં ગળું ફાડવાની. હવે તમે કહી દો કે શું નથી આવડતું તમને. આજે બધું આવડે ખાલી પાર્ટ એ સોલ્વ કરો. હવે મારી વાત સાંભળો, બુધવારે તમે લોકો આવો ને, બધા નકશા પૂરીને આવજો. સંભળાય છે? એટલે હું નકશા તમને લોકોને ત્યાં સમજાવી દઈશ. અને નકશામાં ગુજરાત લખવાનું નથી, બરાબર? એ મગજમાં રાખજો. મેં પહેલાં તમને ગુજરાત કીધું, પણ તમારે ગુજરાતમાં પાછું પ્રોપર જગ્યા બતાવવી પડશે. એટલે એના બદલે રાજસ્થાન, મહારાષ્ટ્રની જે આવતું હોય ને એ લખજો. એટલે એક તો નકશા બધા પૂરીને લેતા આવજો. 3 પેપર લખેલા, ગાલાનો A ને B સેક્શન લખેલો. તમારે જો તમને લોકોને A સેક્શન કરવું હોય ને, તો હું તમને સૌથી સહેલી રીત બતાવું કરવાની. સૌમ્ય, ગાઈડ લઈને બેસી જા. પેન્સિલથી બધા જાઓ. શું બી જવા દે? તું બી જવા દે. A સેક્શનની વાત કરું છું, બરાબર? ગાઈડ લઈને બેસી જા. MCQ ખાલી જગ્યા બધું અંદર જ પૂરી કાઢ પેન્સિલથી. એટલે એ સેક્શનમાં આવી જશે પૂરેપૂરા, કન્ફર્મ એટલું કરીશ ને તો. હવે બી સેક્શનમાં તમારા કેટલા માર્કનો છે? 18 માર્કનો છે, બરાબર? એ 12 માર્કનો છે. બી સેક્શન 18 માર્ક. બી સેક્શન 18 માર્કનો છે, એટલે